હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેપ્સિકમ કાંદાનો એકદમ નવો સંભારો બનાવશું. તેના માટે એક કેપ્સિકમને એક કાંદો લીધો છે, બંનેના ટુકડા કરી લેવાના. એક પેનની અંદર 1 ચમચી તેલ ને 1 ચમચી ચણાનો લોટ લઈને 1 મિનિટ માટે શેકી લેવાનો. આ જ પેનની અંદર બીજું તેલ લઈ રાઈ, જીરું અને સફેદ તલ એડ કરી અને કાંદા અને કેપ્સિકમના ટુકડા એડ કરશું અને બરાબર સાતળી લઈએ. 50% જેવા થાય ત્યાં સુધી સાતળી લઈશું. હવે હિંગ, હળદર, સ્વાદ અનુસાર મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લેશું. 1 ચમચી શેકેલી મેથીનો પાવડર એડ કરશું ને 1 ચમચી લાલ મરચું એડ કરશું અને જે શેકાયેલો ચણાનો લોટ છે એ એડ કરશું અને ચાટ મસાલો એડ કરશું. બરાબર મિક્સ કરી લેશું. તો થોડું પાણી એડ કરી અને 1 થી 2 મિનિટ માટે આ સંભારાને આપણે ચડવા દેશું. તો વધારે પડતું પાણી એડ કરવાનું નથી, ફક્ત થોડું જ એડ કરશું. સંભારો હંમેશા છૂટો ને કોરો હોય એવો સારો લાગે. તો એકદમ ટેસ્ટી એવો સંભારો બનીને તૈયાર છે. એકવાર તમે પણ ટ્રાય કરજો, ખરેખર ખૂબ જ સરસ બનશે.